હેલો મિત્રો, આજે આપણે રાજકોટથી જામનગર જવાના છીએ. બહુ લાંબો રૂટ નથી, પણ પોતાની ગાડી ચલાવવાની મજા જ કંઈક અલગ હોય છે. ટ્રક ડ્રાઈવરનું જીવન જ એવું છે કે દરેક દિવસ એક નવી સફર લઈને આવે છે. સવારથી જ મનમાં ઉત્સાહ હતો કે આજે ફરી એક મસ્ત રોડ ટ્રીપ પર નીકળવાનું છે. રાજકોટથી જામનગરનો રસ્તો એકદમ સરસ છે. રોડ પણ સ્મૂથ છે અને ટ્રાફિક પણ બહુ ઓછો હોય છે, એટલે ડ્રાઇવિંગમાં એક અલગ જ આનંદ આવે છે. હવે આપણે કંપનીમાં પહોંચી ગયા છીએ. અહીંથી પોતાની ગાડી લઈને નીકળવાનું છે. ગાડી ચેક કરી લઈએ. ટાયર બરાબર છે કે નહીં, બ્રેક બરાબર છે કે નહીં, ડીઝલ પૂરતું છે કે નહીં, કારણ કે લાંબી સફરમાં નાની બાબતોનું પણ ખાસ ધ્યાન રાખવું પડે. બધું બરાબર છે. હવે આપણે નીકળી ગયા છીએ એક નવી સફર પર. મિત્રો, જ્યારે પોતાની ગાડી રસ્તા પર દોડે છે ને, ત્યારે દિલમાં એક અલગ જ ખુશી થાય છે. ખાસ કરીને જ્યારે મોસમ પણ મસ્ત હોય અને રસ્તો સાફ હોય. આજે વાતાવરણ પણ એકદમ જબરદસ્ત છે. હળવી ઠંડી હવામાં ચાલી રહી છે. આકાશ થોડું વાદળછાયું છે અને રસ્તા પર ગાડી દોડાવવાની મજા ડબલ થઈ ગઈ છે. આવી મોસમમાં લોંગ ડ્રાઇવિંગ કરવી એટલે સાચી મજા. રસ્તામાં ઘણા સુંદર દ્રશ્યો જોવા મળે છે. ક્યાંક ખેતરો, ક્યાંક નાના ગામ, ક્યાંક રોડ સાઈડની ચાની લારીઓ. આ બધું જ સફરને યાદગાર બનાવી દે છે. ક્યારેક તો એવું લાગે કે બસ ચાલતા જ રહીએ અને આ સફર ક્યારેય પૂરી ન થાય. ચાલો મિત્રો, પહેલાં પેટ્રોલ પંપ પર રોકાઈએ અને ડીઝલ ભરાવી દઈએ. ગાડીમાં ડીઝલ પૂરતું હોવું બહુ જરૂરી છે. રસ્તા વચ્ચે કોઈ મુશ્કેલી ન પડે, એટલે પહેલાંથી તૈયારી રાખવી સારી. ડીઝલ ભરાઈ ગયું છે. હવે ફરી રસ્તા પર આગળ વધીએ. ગાડીમાં મનપસંદ ગીતો ચાલુ છે અને સફરનો આનંદ બધું વધી ગયા છે. લાંબા રસ્તા પર ગીતો સાંભળતા ડ્રાઇવિંગ કરવી એ દરેક ડ્રાઈવરની ફેવરિટ વાત હોય છે. મિત્રો, ટ્રક ડ્રાઈવરનું જીવન બહારથી જેટલો સરળ લાગે છે, અંદરથી એટલું જ મહેનતભર્યું હોય છે. કલાકો સુધી સ્ટીયરિંગ પર રહેવું, સમયસર માલ પહોંચાડવો, રસ્તાની દરેક પરિસ્થિતિને સંભાળવી, આ બધું સહેલું નથી. પણ જ્યારે મંજિલ સુધી સલામત રીતે પહોંચાડી જઈએ, ત્યારે આખી મહેનતનું સંતોષ મળે છે. એ ખુશી શબ્દોમાં કહી શકાતી નથી. અમે હવે રસ્તામાં થોડા કિલોમીટર કાપી લીધા છે. ક્યાંય ટ્રાફિક નથી, એટલે ગાડી સારી સ્પીડમાં ચાલી રહી છે. આવી સફરમાં સમય કેવી રીતે પસાર થઈ જાય એ ખબર જ પડતી નથી. રસ્તામાં એક જગ્યાએ ચા માટે રોકાઈએ. ડ્રાઈવર માટે ચા એટલે નવી એનર્જી. ગરમ ગરમ ચા અને થોડો આરામ, પછી ફરી સફર માટે તૈયાર. ચા પીધા પછી હવે ફરી રસ્તા પર આગળ વધી રહ્યા છીએ. સૂરજ ધીમે ધીમે ઢળી રહ્યા છે અને સાંજનું વાતાવરણ બધું સુંદર લાગી રહ્યા છે. રસ્તા પર લાઇટો ચાલુ થવા લાગી છે અને સફર બધું યાદગાર બની રહી છે. મિત્રો, જો તમે પણ ક્યારેય રાજકોટથી જામનગર આવો તો આ રોડ પર એકવાર જરૂર આવજો. એકદમ સ્મૂથ રસ્તો, સુંદર નજારા અને મસ્ત ડ્રાઇવિંગનો અનુભવ તમને ચોક્કસ ગમશે. હવે અમે અમારી મંજિલની નજીક પહોંચી ગયા છીએ. થોડા જ સમયમાં લોડિંગ પોઈન્ટ પર પહોંચી જઈશું. ત્યાંથી આપણે જે લોડ મિલેગા એ લઈને ફરી નવી સફર શરૂ થશે. અંતે હવે અમે અમારી મંજિલ પર પહોંચી ગયા છીએ. સફર એકદમ સરસ રહી, રસ્તો પણ મસ્ત રહ્યો અને આજનો દિવસ યાદગાર બની ગયો. હવે અહીંથી આપણે કોઈ લોડ મળે ત્યાં સુધી તમે અમારી ચેનલને